સૌથી પહેલા વાત કરવી છે ટેન્શનના વરસાદની। ટેન્શનનો એવો વરસાદ કે જે અત્યારે ખેલૈયાઓને પણ ડરાવી રહ્યો છે, ખેડૂતોને પણ ડરાવી રહ્યો છે અને ગરબાના આયોજકોને પણ ડરાવી રહ્યો છે। પણ હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘાવી માહોલ છવાયેલો રહેશે અને એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ વરસી રહ્યો છે। નવસારી જિલ્લાની અંદર વરસાદ વરસ્યો છે અને નવસારી જિલ્લામાં વરસાદ વરસતા એક તરફ બફારા ઉકળાટથી તો રાહત મળી છે, પણ બીજી બાજુ ટેન્શન વધ્યું છે ખેલૈયાઓનું, ગરબા આયોજકોનું, કારણ કે વરસાદી ઝાપટા છે। ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે તો ક્યાંક હળવો વરસાદ, ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો છે। નવસારી શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો છે। જલાલપુર તાલુકાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા રાજન જોડાયા છે। રાજન, ક્યાં કેટલો વરસાદ અને કેવું ટેન્શન લોકોનું વધી રહ્યું છે નવરાત્રી સામે છે ત્યારે? બિલકુલ નુપુર, જો આ અંગે આપને વિગતો જણાવું તો ખેલૈયાઓ માટે જે પ્રમાણે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તે પ્રમાણે ખેલૈયાઓ સહિત ગરબા આયોજકોનું ટેન્શન વધી રહ્યું છે, કારણ કે નવસારી શહેરમાં બપોર બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। ભારે વરસાદ નવસારી શહેરના કેટલાક વિસ્તારોમાં પડ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો નવસારી શહેર સહિત વિજલપુર વિસ્તાર હોય, જલાલપુરના કેટલાક સબબ વિસ્તારો હોય, તે તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સાથે જ બીજી તરફ જો વાત કરવામાં આવે તો જિલ્લાના અન્ય જે 4 તાલુકાઓ છે એ 4 તાલુકાઓમાં ભારે ગરમીનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ નવસારી શહેર અને આજુબાજુના વરસેલા વરસાદે 100% ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે। સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। એક તરફ સરકાર તરફથી સહાય પેકેજ મળવાની વાતો થઈ રહી છે અને તે જ દરમિયાન આ વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે 100% ખેડૂતો અને ગરબા આયોજકો સહિત ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે। નુપુર।